ભુજ તાલુકાના મેઘપર ગામે વિધિના નામે અજાણી મહિલા 1,42,000ના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. આ બાબતે ફરિયાદી હસ્મિતાબેન ભંડેરીના જણાવ્યા પ્રમાણે 20મી માર્ચના તેઓ ઘરે હતા ત્યારે એક મહિલા તેના ઘરે આવીને દાણા માંગ્યા હતા. દાણા આપવાની ના પાડતા પોતે ડોણ ગામથી આઈમાં હોવાનું કહી ફરિયાદીના પતિ તેમજ દીકરા દીકરીના દુઃખ દૂર કરવા આવી હોવાનું જણાવ્યું હતું અને લીલા ઝાડના પાંદડા અને દોરો મંગાવી વિધિ કરવાનું કહ્યું હતું. ફરિયાદીનું મંગળસૂત્ર અને સોનાના પાટલા રખાવ્યા હતા. વિધિ કરવા માટે 1,42,000ના આ દાગીના સ્મશાનમાં મૂકવા જવા પડશે અને 10 દિવસ બાદ પરત લઈ આવવાનું કહી અજાણી મહિલા ભાગી ગઈ હતી. 10 દિવસ પછી દાગીના ન આવતા ઠગાઈ થયાનું જણાઈ આવતા માનકુવા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ગામના કેમેરામાં આ મહિલા કેદ થઈ છે, જો કે ઓળખ થઈ નથી. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે તેવામાં રાપર તાલુકાના રામવાવ ગામે વરચંદ પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી થતા લાગણી દુભાઈ હતી. આ બાબતે પૂજારી ભગવાનગર કેશવગર ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે કોઈ ચોરી સમયે સાંજના 7:30 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા દરમિયાન મંદિરમાં પ્રવેશ કરી ચાંદીની વસ્તુઓ, શણગારના આભૂષણો મળી કુલ 70,000ની મત્તાની ચોરી કરી હતી. આ મંદિરમાં લગાવેલા કેમેરામાં તસ્કરો કેદ થયા હતા. 2 ઈસમો આવ્યા અને આરામથી ચોરી કરીને અંજામ આપતા હોવાનું વિડીયોમાં જણાઈ આવે છે. આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બનાવને પગલે લાગણી દુભાઈ છે. શિવભક્તિ અને આધ્યાત્મિકતાને વિસ્તૃત કરવા માટે રઘુવંશી ઉત્કર્ષ મંડળ અને રાવલવાડી ઉત્કર્ષ મંડળના સંયુક્ત ઉપક્રમે ભુજમાં શિવ મહાપુરાણ કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કથાનો આજથી 12 એપ્રિલ સુધી રઘુવંશી નગર રાવલવાડી રિલોકેશન જલારામ મંદિર ચોક ખાતે યોજાશે. આ કથાના વ્યાસપીઠે શાસ્ત્રી હરીશભાઈ જોશી મંગવાણાવાળા ઉપસ્થિત રહી શિવ મહાપુરાણના પવિત્ર શ્લોકો દ્વારા ભક્તજનોને શિવત્વ અને અધ્યાત્મનું માર્ગદર્શન આપશે. શુક્રવારે સવારે વાજતે ગાતે પોથી યાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. વાજતે ગાતે નીકળેલી પોથી યાત્રા કથા મંડપે પહોંચ્યા બાદ સુહાની પુજારાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. કથાના પ્રારંભે વક્તાએ શિવ મહાપુરાણના મહાત્મ્યની સમજ આપી હતી. કથાના હેતુસર સતી ચરિત્ર, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા અને હોમાત્મક લઘુરુદ્ર ભવન જેવા પવિત્ર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આચાર્ય પદે અતુલભાઈ વિશ્વનાથ જોશી વિધિ વિધાન સંપન્ન કરાવશે. કથા દરમિયાન પ્રાસંગિક અવસરે વિશિષ્ટ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો પણ યોજાશે. કથા દરમિયાન પ્રાસંગિક અવસરે વિશિષ્ટ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો પણ યોજાશે, જેમાં સંગીત સંધ્યા, હાસ્ય નાટક, હાસ્ય દરબાર, દાંડિયા રાસ, સુંદરકાંડના પાઠ, ધાર્મિક ભજન સંધ્યા વગેરેનું પણ આયોજન કરાયું છે. કથા શ્રવણનો લાભ લેવા રઘુવંશી ઉત્કર્ષ મંડળ અને રાવલવાડી ઉત્કર્ષ મંડળ દ્વારા ભાવિકોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે. રઘુવંશી નગર રાવલવાડી રિલોકેશન જલારામ મંદિર મધ્યે ભવ્ય શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે. અમારા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ રવિલાલભાઈ ઠક્કરના નેજા હેઠળ સમગ્ર આયોજનનો આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. અત્યારે 10:30 વાગે શોભાયાત્રા અને બપોરે 3 વાગે કથા પ્રારંભ થશે. કથાની અંદર વિશિષ્ટ એવા 12 જ્યોતિર્લિંગ મંદિર બનાવવામાં આવ્યા છે. ભુજ શહેરની અને રાવલવાડી રિલોકેશનની જનતાના દર્શન કરવા માટે અને રાત્રિના દરરોજ 10 વાગે ભવ્ય કાર્યક્રમોનું આયોજન છે, જેની અંદર મુંબઈના ગ્રુપો તેમજ કચ્છ અને ગુજરાતના જાણીતા લોકગાયક એવા ઓસમાણભાઈ મીરનો તારીખ 12/4ના સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સર્વે ભુજ શહેર અને રાવલવાડી રિલોકેશનની જનતાને અમારા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઠક્કર જાહેર આમંત્રણ આપી રહ્યા છે. રઘુવંશી નગર ઉત્કર્ષ મંડળ આયોજિત મહા શિવકથાનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. આ સાથે મહારાજ શ્રી હરેશ મહારાજ મંગવાણાવાળા દ્વારા આ શિવ પુરાણ કથા વાંચવામાં આવશે. આગામી 6 એપ્રિલ રવિવારે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચડી પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં 400થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ અંગે વિગત આપતા કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાનાર પીએચડી પ્રવેશ પરીક્ષા માટે દેશભરમાંથી કુલ 628 ઉમેદવારો આવેદન રજૂ કર્યા હતા, જે પૈકી 401 ઉમેદવારો આગામી 6 એપ્રિલના પીએચડીની પ્રવેશ પરીક્ષા આપશે. નેટ, જી-સેટ જેવી પરીક્ષાઓ પાસ કરનાર માસ્ટર્સ ડિગ્રી ધારકોને પ્રવેશ પરીક્ષા આપવાની રહેતી નથી. રવિવારે 20 જેટલા જુદા જુદા વિષયો આધારે 100 ગુણની પરીક્ષા લેવાશે. કચ્છ યુનિવર્સિટીના બ્લોક ખાતે સીસીટીવી કેમેરા સહિત ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે પ્રવેશ પરીક્ષા લેવાશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 કચ્છ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ 6, 2025 એટલે કે રવિવારના યોજનારી છે 11 થી 1 વાગ્યા સુધી. અને આ પરીક્ષા જે છે એની અંદર આપણે પીએચડી પ્રોગ્રામની ઓવરઓલ વાત કરીએ તો કુલ આપણી પાસે
625થી વધારે એપ્લિકેશન્સ આવી હતી અને એની અંદર જે વિદ્યાર્થીઓએ નેટ ગેટ કે એવી એક્ઝામ પાસ કરી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળે અને જે વિદ્યાર્થીઓ નેટ જીસેટ ને એવી એક્ઝામ પાસ ન હોય અને પીએચડી કરવા માંગતા હોય એ લોકોને માસ્ટર્સ ડિગ્રી પછી પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષા આપવી પડે. તો આપણું જે નોટિફિકેશનમાં એડવર્ટાઇઝમેન્ટના અગેન્સ્ટ આપણે અહીંયા કને અત્યારે 628 જેટલા ફોર્મ આવેલા, જેમાંથી 225 જેટલા વિદ્યાર્થીઓ એવા હતા કે જે લોકો નેટ જીસેટ એવી નેશનલ અને સ્ટેટ લેવલની એક્ઝામ પાસ કરી તેની મુક્તિ મળી છે અને રવિવારના એપ્રિલ 6ના અત્યારે આશરે 401 જણા વિદ્યાર્થીઓ છે જે કુલ 20 ડિફરન્ટ સબ્જેક્ટની અંદર પરીક્ષા આપવાના છે. અને ખુશીની વાત એ છે કે ફક્ત કચ્છ અને ગુજરાત જ નહીં પણ આખા ભારતભરમાંથી એપ્લિકેશન આવી છે. એ દર્શાવે છે કે યુનિવર્સિટીનું જે પ્રતિનિધિત્વ છે, આપણું જે નામ છે એ ધીમે ધીમે આજે 20 વર્ષ જેવાથી ઉપર થઈ ગયા છે યુનિવર્સિટીને અને ભારતભરમાં આજે જ્યારે નામ બોલતું હોય ત્યારે જ લોકો અહીંયા આવીને પીએચડી કરવા માંગે. પીએચડીના જે પરીક્ષાની વ્યવસ્થા આપણે કચ્છ યુનિવર્સિટીના ડી બ્લોક ખાતે રાખવામાં આવી છે. 400 જેટલા વિદ્યાર્થીઓ 20 વિષયમાં પરીક્ષા આપશે અને પરીક્ષાના વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે એ લોકો સવારે 10 વાગે પહેલાં સેન્ટર ઉપર આવી જાય અને એનું પ્રોપર ચેકિંગ કરી એની બધી આઈડી કાર્ડને પ્રોપર ચેકિંગ કરીને આપણે જે પણ પરીક્ષાના જે નિયમ છે જીસેટ અને નેટ જેવા નિયમ છે એ પાડી અને સીસીટીવીના ઓબ્ઝર્વેશનમાં જ આ પરીક્ષા લેવામાં આવશે. અને પરીક્ષા જે છે એ કુલ 100 માર્કની હશે, એમસીક્યુ હશે ને 50% રિસર્ચ મેથોડોલોજી હશે પેપર 1 અને પેપર 2 50% એ લોકોનું સબ્જેક્ટ સ્પેસિફિક હશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.